ગિરનાર ઉપર ભગવાન દત્તાત્રેયજી બિરાજમાન છે, માતા અનુસૂયા એમના સમીપ બિરાજમાન છે। ભગવાન દત્તાત્રેયજી જ્યારે અહીંયા તપસ્યા કરતા હતા ત્યારે માતા અનુસૂયા જે કોઈ પણ ઋષિઓ આવતા એમને અન્નનો પ્રસાદ આપતા, અન્ન ક્ષેત્ર જેને આજે આપણે કહીએ છીએ, તો એ પરંપરા આજે પણ ચાલુ છે। અને ભગવાન દત્તાત્રેયજીએ વચન આપેલું છે કે હું એક વખત ભિક્ષા લેવા અહીં આવીશ, તો એ વચનને પૂરું પાડવા માટે આજે પણ દત્તાત્રેય ધૂણા કમંડલ કુંડમાં એ અન્ન ક્ષેત્ર અવિરત ચાલુ છે। પૃથ્વીનું સૌથી જૂનું અન્ન ક્ષેત્ર એ છે। 10,000 સીડીઓ ઉપર દુર્ગમ ક્ષેત્રમાં રોજ અનાજ, હજારો ટન અનાજ ચડતું હોય છે ને એને અન્ન ક્ષેત્રને ચલાવવામાં આવે છે, પણ આજના ભાવિક ભક્તો છેક સુધી પહોંચી નથી શકતા, તો એને પ્રસાદ કેમ મળે એ વિચાર જ્યારે આવ્યો ત્યારે એ અન્ન ક્ષેત્રનું બીજું એક અન્ન ક્ષેત્ર અહીંયા તળેટીમાં ગિરનારી અન્ન ક્ષેત્ર તરીકે સ્થાપિત કરવામાં આવ્યું। એટલે જે લોકો ઉપર જઈને પ્રસાદ ન લઈ શકે એમને પણ અહીંયા નીચે પ્રસાદની પૂર્તિ કરવામાં આવે, તો એવું અન્ન ક્ષેત્ર, ગિરનારી અન્ન ક્ષેત્ર અહીંયા વસ્ત્રાપતેશ્વર મંદિરમાં જ અમે ચાલુ કર્યું છે। એને ઘણા વર્ષો થઈ ગયા છે અને હજારો લોકો ત્યાં પ્રસાદ લઈને ભગવાન દત્તાત્રેયજીનો કૃપા પ્રસાદ મેળવે છે।